સિહોર નગરપાલિકામાં વધુ એક ભરતી કૌભાંડને લઈને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના માવજીભાઈ સરવૈયાએ નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું. સફાઈ કામદારો અને બધા કામદારોની ભરતી અત્યારે આડેધડ કરે છે, હગાવાલા બધા લે છે. સિનિયોરિટી લિસ્ટ મુજબ જે નગરપાલિકા સિનિયોરિટી લિસ્ટ બન્યું છે એની મુજબ લેવામાં આવે. સિનિયોરિટી લિસ્ટ મુજબ 50 જણા જેવા બાકી રહી ગયા છે અમારા કામદારો, એને લેવામાં આવે અને ભરતી કરો તો સિનિયર લિસ્ટ પ્રમાણે કરો અને નગરપાલિકાની લિસ્ટ જે બનાવ્યું છે એને પ્રમાણે ભરતી કરો તો અન્ય ન થાય. મામા કાકાના તમારે લેવો હોય તો અગાઉ જાહેરાત આપો, પેપરમાં જાહેરાત આપતા નથી. જાહેરાત આપો તો 2 વ્યક્તિ અરજી કરી શકે કે નોકરી રહેવું છે, આઉટસોર્સિંગથી લ્યો, પણ જાહેરાત આપો. એની જાહેરાત આપો વગરના લ્યો છો એટલે મામા કાકાને તમારે લેવાશે એટલે લ્યો છો. આ પ્રથા બંધ કરવામાં આવે અને સફાઈ કામદારો જે પહેલાં 4 વર્ષ પહેલાં ભરતી કર્યા છે એને કાયમી કરવામાં આવે. જે બાકી રહી ગયેલા છે એને લિસ્ટ મુજબ ભરતી કરવામાં આવે. માવજીભાઈ, સિહોર નગરપાલિકામાં આપ શેના માટે આવ્યા હતા? મારું નામ માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય. સિહોર નગરપાલિકા દ્વારા ભરતી કરવામાં આવી રહી છે. કાકા મામાઓ અને સંબંધીઓને અલગ અલગ રીતે ભરતી જરૂરિયાત ન હોય પણ તોય ભરતી કરવામાં આવે છે. તો અમારો કહેવાનો મતલબ એમ છે કે સિહોર નગરપાલિકા દ્વારા 4 વર્ષ પહેલાં ભરતી કરવામાં આવી હતી, સેટઅપ મુજબ કરવામાં આવી હતી. એમાં બાકી રહી ગયેલા જે સેટઅપ મુજબ જે બાકી રહી ગયા છે એને સેટઅપ મુજબ લ્યો તો કાયમી થઈ શકે. કાયમી થઈ શકે તો એની રોજગારી હાલે. અત્યારે તમે આઉટસોર્સિંગમાં ભરતી કરો છો તો એને કાયમી અધિકાર મળતા નથી. તો અમારો કહેવાનો મતલબ એવો છે કે કાયમી ભરતી કરો, સેટઅપ મુજબ ભરતી કરો અને સેટઅપ મુજબ જે ભરતી કરેલા જે સફાઈ કામદારો જે છે એમાંથી 2 જણા હગા જે છે એમના, એક વિપુલભાઈ અને બીજા ભાઈ, બેયને સફાઈ કામદાર તરીકે કામ કરવામાં આવતું નથી. અહીંયા કોમ્પ્યુટર ઉપર બેહાડ્યા છે, એ બંધ થાય. સફાઈ કામદાર કરવામાં કામદાર રીતે કામ કરવાનું હોય તો સફાઈ કામદાર હોય અને કોમ્પ્યુટરમાં બેહાડ્યો હોય. દલિત કોઈ ખરો, વાલ્મીકી કોઈ ખરો? વાલ્મીકીને એને કોઈ નથી બેહાડતા. સફાઈ કામદાર હોય તો અહીંયા સફાઈ કામદાર તરીકે ભરતી થયા હોય અને એને કોમ્પ્યુટર ઓપરેટર તરીકે એને નથી બેહાડતા. એના સંબંધી છે એને બેહાડ્યા છે. આ અમારા 2 મુદ્દે અમે રજૂઆત કરી છે. આ બાબતે કમિશનર શ્રી નગરપાલિકાઓને પણ રજૂઆત કરવાનો છું કે સિનિયોરિટી લિસ્ટ મુજબ જે બાકી રહી ગયા છે એ બધાને કાયમી રીતે ભરતી કરી લ્યો, એવી અમારી માંગણી છે. નગરપાલિકામાં તમને એવું લાગે છે કે જ્ઞાતિવાદ જેવું રાખે છે? નગરપાલિકા જ્ઞાતિવાદ, ખુલ્લો જ્ઞાતિવાદ છે અને જ્ઞાતિવાદના કારણે એના જ્ઞાતિ ન હોય એને ભરતી કરે છે. બીજા ગરીબ માણસો, દલિતો છે, વાલ્મીકો છે એને ભરતી કરવામાં આવતી નથી. આ ભરતીની કોઈ પેપરમાં જાહેરાત, ભરતીની કોઈ જાહેરાત ભરતી પેપરમાં આપવામાં આવી નથી. અમારો કહેવાનો મતલબ એમ છે આઉટસોર્સિંગથી ભરતી કરો તો પણ પેપરમાં આપો. તમે પેપરમાં ન આપો તો કેમ ખબર પડે? એટલે જે જરૂરિયાતમંદ જે લોકો છે જે કાયમી મજૂરી કરે છે એ રહી જાય છે અને એના લોકો જે છે સફાઈ કામદાર તરીકે ભરતી થાય છે તો એ દાડિયા રાખે છે. આ પ્રથા બંધ થાય. આજે આપે એ આવેદન આપ્યું છે, એનો કોઈ નિકાલ ન આવે તો આપના આગામી પગલાં? આ બાબતે આવેદનપત્ર આપ્યું છે. અમે 15 દિવસ જોઈએ છે. 15 દિવસ ધડાકા બંધ આંદોલન સાથે અમે કાર્યક્રમ કરવાના છીએ.